टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમરેલીના જાફરાબાદમાં બાળસિંહના શંકાસ્પદ મોતનો મામલો સામે આવ્યો હતો। અહીંયા કાગવદર નજીક 3 સિંહ બાળના શંકાસ્પદ મોત નિપજ્યા હતા। છેલ્લા 1.5 માસમાં 8 સિંહ બાળના મોત થયાનું સામે આવી રહ્યું છે। સિંહ બાળ પર સ્વાસ્થ્યનું સંકટ તોડાતું હોવાની આશંકા છે। ત્યારે રાજુલા જાફરાબાદમાંથી 25 દિવસ પહેલા પાઠડા સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 4 જેટલા સિંહ બાળનું રેસ્ક્યુ કરીને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા। સિંહ બાળ અશક્ત જણાતા એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા। પાઠડા સિંહ બાળ હજુ પણ અશક્ત હોય તેમને મુક્ત નથી કરવામાં આવ્યા। બીમારી રેસ્ક્યુની વિગતો બહાર ન જાય તે માટે ફોરેસ્ટ ગાર્ડને સૂચના આપવામાં આવી છે। 25 દિવસ પહેલા રાજુલા અને જાફરાબાદ રેન્જની બોર્ડરમાંથી પાઠડા સિંહ બાળનું રેસ્ક્યુ કરાયું હતું અને કોવાયા નજીકથી તેમનું રેસ્ક્યુ કરીને વન વિભાગ દ્વારા તેમને બાબરકોટ એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે। ત્યારે આટલા દિવસ બાદ પણ સિંહ બાળના સ્વાસ્થ્યમાં સુધારો ન દેખાતા તેમને હજુ મુક્ત નથી કરવામાં આવ્યા। તો સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે સિંહોની બીમારી કે રેસ્ક્યુ સંબંધિત કોઈ પણ વિગતો બહાર જાય તો તે માટે અધિકારીઓએ ટેકર્સ અને ફોરેસ્ટ ગાર્ડ્સને કડક સૂચનાઓ આપી છે। ત્યારે સવાલો ઉઠી રહ્યા છે કે કયા ભેદી રોગચાળાએ સિંહ બાળનો ભરડો લીધો છે। તો સિંહોમાં ભેદી રોગચાળો ફેલાઈ રહ્યો છે। ખાસ કરીને આ રોગચાળો બાળસિંહને શિકાર બનાવ્યો છે અને તેમાં 3 સિંહ બાળના મૃત્યુ પણ નિપજી ચૂક્યા છે। ત્યારે હજુ પણ અનેક પાઠડા છે જે સારવાર હેઠળ છે અને એનિમલ કેર સેન્ટરમાં તેમની સારવાર ચાલી રહી છે। હજુ પણ સ્વાસ્થ્ય સુધારા પર ન આવતા તેમને મુક્ત નથી કરવામાં આવ્યા।